જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયનો બીજા પાઠનો એક પોઈન્ટ માનવ વિકાસના આંક વિશે જોઈશું. આનાથી અગાઉ આપણે માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંક વિશેની માહિતી મેળવી છે. તો વિકાસના નિર્દેશક તરીકેનો આ ચોથું પરિબળ એટલે કે માનવ વિકાસાંક, તો તેને ટૂંકમાં HDI તરીકે ઓળખવામાં આવે છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક રજૂ કરવામાં આવ્યો. HDI એટલે કે માનવ વિકાસ આંકમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ જેને UNDPમાં દ્વારા કે માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ને આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસને મહત્વ આપવામાં આવ્યું કે માનવ વિકાસ આંકમાં આર્થિક માપદંડની સાથે સાથે બિન આર્થિક માપદંડો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તો HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીનો ફાળો પણ રહેલો છે કે માનવ વિકાસ આંક તૈયાર કરવામાં ભારતના અર્થશાસ્ત્રીઓનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરી અને આંક તૈયાર કરાય છે. 1990થી HDIને માપવા માટે આજે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો હતો, જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે કે 1990થી કરીને માનવ વિકાસ આંક જે રીતના અથવા તો પદ્ધતિથી ન્યૂનતમ કે મહત્તમ મૂલ્યનો જેનો ઉપયોગ થતો હતો તેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો. તો હવે આપણે માનવ વિકાસના 3 ઘટકો જોઈશું કે માનવ વિકાસાંકના ઘટકો કે HDI તૈયાર કરવામાં સુગમ બને કે સરળ બને એ માટે માત્ર 3 જ પરિબળોને ધ્યાનમાં લેવાયા છે. તો આ પરિબળોના અંકની યાદી આપવાને બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરાય છે. તો એમાં 3 ઘટકોમાં પહેલું છે અપેક્ષિત આયુષ્ય, બીજું છે શૈક્ષણિક સિદ્ધિઓ કે જ્ઞાનનો એક સામાજિક સિદ્ધિ તરીકે દર્શાવવામાં આવે છે, જ્યારે ત્રીજું છે જીવન ધોરણ દર્શાવતો આવકનો આંક કે જે આર્થિક સિદ્ધિઓ દર્શાવે છે. તો આપણે માનવ વિકાસાંકના 3 પરિબળો વિશે જોઈએ. તો માનવ વિકાસ આંકમાં 3 પરિબળોમાંથી પહેલું પરિબળ અપેક્ષિત આયુષ્ય. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય. કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે એના આધારે આ આંક આપવામાં આવે છે અને 50 વર્ષથી ઓછું આયુષ્ય જો અપેક્ષિત આયુષ્ય નક્કી થતું હોય તો તંદુરસ્તીથી ત્યાં કણે વંચિત છે એવું કહી શકાય કે જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. ત્યારબાદ બીજું પરિબળ એટલે કે જ્ઞાન અથવા શિક્ષણ વિશે જોઈએ કે જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે, જેમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. એક છે સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને બીજું છે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો કે દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે, તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે છે.
તો આમાં જ્ઞાન અથવા તો શિક્ષણની બાબતમાં બે બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યા છે કે સ્કૂલિંગના કે સ્કૂલે જતા બાળકોના સરેરાશ કેટલા વર્ષ થાય છે અને શાળાના અપેક્ષિત વર્ષો કેટલા છે એ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને તેનો સરેરાશ કાઢવામાં આવે છે અને પછી આંક પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ત્રીજું પરિબળ છે સારું જીવન ધોરણ, કે જીવન ધોરણ એટલે મળતી સગવડતા કે જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. કે સારું જીવન ધોરણમાં આપણે મહત્વની બાબતો જેમ કે પીવાનું ચોખ્ખું પાણી, આરોગ્યની સેવા કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, બાળ મૃત્યુ દરનું પ્રમાણ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક સમખરીદ શક્તિના ધોરણે માપવામાં આવે છે. તો આ ત્રણેય પરિબળો જીવનની ભૌતિક ગુણવત્તાના આંક દર્શાવવા માટે અતિ આવશ્યક છે. હવે આપણે તેની મુખ્ય બાબતો જોઈએ કે 3 ધોરણોને આધારે ગણાતા એસડીઆઈ કે માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. પછી બીજું છે કે એસડીઆઈનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે, કે માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે આપવામાં આવે છે. ત્યારબાદ જે દેશનો એસડીઆઈ 1 થી નજીક તે વધુ વિકસિત ગણાય છે, તેને એસડીઆઈમાં ઊંચો ક્રમ મળે છે. કે જે દેશનો એસડીઆઈ માનવ વિકાસાંક 1 ની નજીક છે તે વધુ વિકસિત ગણાય છે અને તેને માનવ વિકાસાંકમાં ઊંચો ક્રમ મળે છે. ત્યારબાદ કે જે દેશનો એસડીઆઈ 1 થી દૂર તે દેશ ઓછો વિકસિત છે અને તેને એસડીઆઈમાં ક્રમ પણ નીચો મળે છે. જેમ કે આપણે જોયું હતું કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં જે આંક છે તે 1 થી 100 ની વચ્ચે આપવામાં આવતો હતો, પરંતુ માનવ વિકાસ આંકમાં 0 થી 1 ની વચ્ચે, અને 1 ની નજીક જેમ આંક પ્રાપ્ત થાય તેમ માનવ વિકાસ આંક ઊંચો અથવા તો વધારે છે અને તે દેશ વિકસિત છે એવું કહી શકાય. અને જે દેશનો આંક 0 થી નજીક પ્રાપ્ત થતો હોય તો તેનો માનવ વિકાસ આંક ઓછો છે, ક્રમ નીચો છે અને તે દેશ અલ્પ વિકસિત દેશ છે તેવું કહેવાય. વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં એસડીઆઈમાં 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 આંક સાથે 130મા ક્રમે હતો. કે નોર્વે જે છે તે માનવ વિકાસ આંક 0.944 પ્રાપ્ત કરી અને આખા વિશ્વમાં પ્રથમ ક્રમે છે 188 દેશોમાંથી, જ્યારે ભારત 0.609 અંક સાથે 130મા ક્રમે છે. તો આ બાબતને જોઈને આપણને ખ્યાલ આવે કે ભારત દેશ હજી બીજા અન્ય દેશો કરતાં ઘણું પછાત છે. તો હવે આપણે 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો વિશેની માહિતી જોઈએ. કે વર્ષ 2015માં માનવ વિકાસનો અહેવાલ રજૂ થયો તેમાં વર્ષ 2014માં વિશ્વના દેશોની માનવ વિકાસ આંકમાં સ્થિતિ શું હતી તે જોઈએ. કોષ્ટક 2.3માં પહેલા દેશ, ત્યારબાદ માનવ વિકાસ આંકનું મૂલ્ય 2014માં, તેમાં મૂલ્ય અને ક્રમ બંને દર્શાવેલા છે. ત્યારબાદ માથાદીઠ આવક, ત્યારબાદ જન્મ સમય અપેક્ષિત સરેરાશ આયુષ્ય, અભ્યાસના અપેક્ષિત વર્ષો અને અભ્યાસના વાસ્તવિક વર્ષો.
તો પ્રથમ ક્રમ પર આવનાર નોર્વે દેશનું મૂલ્ય 0.944 છે, જેનો ક્રમ પ્રથમ છે, જેની માથાદીઠ આવક 64,992 છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો 17.5, અભ્યાસના વાસ્તવિક વર્ષો 12.6 છે. ત્યારબાદ અમેરિકા કે જેનું મૂલ્ય 0.915 છે, ક્રમ 8મો છે, માથાદીઠ આવક 52,947 છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 79.1 છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો 16.5 છે. અભ્યાસના વાસ્તવિક વર્ષો 12.9 છે. ત્યારબાદ ચીન, એનું મૂલ્ય 0.727 છે, ક્રમ 90મો છે, માથાદીઠ આવક 12,547 છે. જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય 75.8 છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો 13.1 છે અને અભ્યાસના વાસ્તવિક વર્ષો 7.5 છે. ત્યારબાદ આપણે ભારત વિશે જોઈએ માહિતી કે ભારતનું મૂલ્ય 0.609 છે, ક્રમ 130મો છે, માથાદીઠ આવક 5497 છે. જન્મ સમય અપેક્ષિત સરેરાશ આયુષ્ય 68 છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો 11.7 છે અને અભ્યાસના વાસ્તવિક વર્ષો 5.4 છે. ત્યારબાદ પાકિસ્તાન, તેમનું મૂલ્ય 0.538 છે, ક્રમ 147, માથાદીઠ આવક 4,866, જન્મ સમય અપેક્ષિત આયુષ્ય 66.2, અભ્યાસના અપેક્ષિત વર્ષો 7.8, અભ્યાસના વાસ્તવિક વર્ષો 4.7. ત્યારબાદ નાઇજર વિશે આપણે જોઈએ તો નાઇજરમાં મૂલ્ય 0.348, ક્રમ 188મો. આપણે 188 દેશોમાં માનવ વિકાસાંક વિશેની માહિતી આપવામાં આવેલી છે, ત્યારે નાઇજર એ 188મા ક્રમે કે બધેથી છેલ્લા ક્રમે છે. તો તેની માથાદીઠ આવક 908 છે. જન્મ સમય અપેક્ષિત સરેરાશ આયુષ્ય 61.4 છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો 5.4 છે અને અભ્યાસના વાસ્તવિક વર્ષો 1.5 છે. આ માહિતી આપણને 2015 માનવ વિકાસાંક 2015 અને આર્થિક સર્વે 2015-16 દ્વારા પ્રાપ્ત થયેલી છે કે 2015ના માનવ વિકાસ આંકના અહેવાલમાં વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. તો માનવ વિકાસની દ્રષ્ટિએ 4 વિભાગોમાં જે દેશોને વહેંચવામાં આવ્યા તે આ પ્રમાણે છે. એમાં પહેલું છે કે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કે જેમાં 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસનું મૂલ્ય 0.890 છે. ત્યારબાદ વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કે જેમાં 50 થી 105 રાષ્ટ્રો સરેરાશ 0.735 માનવ વિકાસાંક ધરાવે છે. ત્યારબાદ મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કે 106 થી 143 રાષ્ટ્રો સરેરાશ 0.614 માનવ વિકાસાંક પ્રાપ્ત કરે છે. અને ત્યારબાદ ચોથું કે નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કે જેમાં 144 થી 188 રાષ્ટ્રો સરેરાશ 0.493 માનવ વિકાસાંક ધરાવે છે. તો 2015ના માનવ વિકાસ અહેવાલના તારણો આપણે જોઈએ તો પહેલું છે કે 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વેનો પ્રથમ ક્રમ છે. ત્યારબાદ ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે અને તેનું 188 દેશોમાં 130મું સ્થાન છે. કે આપણે જોયું કે વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં 106 થી 143 રાષ્ટ્રોનો સમાવેશ થાય છે અને જેમાં આપણા ભારતનું સ્થાન 130મું છે. તો તેના કારણે આપણા ભારત દેશ જે છે
તે મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્ર તરીકે તેમનો સમાવેશ થાય છે. તો ભારતનો એસડીઆઈના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. ત્યારબાદ ચોથું કે 2014માં એસડીઆઈમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ 0.348ના આંક સાથે નાઇજરનું સ્થાન છે. કે આફ્રિકા ખંડમાં આવેલ નાઇજર દેશ જે છે તેનું સૌથી છેલ્લું 188મું સ્થાન 0.348ના અંક સાથે રહેલું છે. ત્યારબાદ હવે આપણે માનવ વિકાસ આંકનું મહત્વ જોઈશું. કે આર્થિક વિકાસના માનવ વિકાસ આંકના માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ બને છે. પછી બીજું છે કે એસડીઆઈ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. કે માનવ વિકાસ આંક એ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ જે છે તે માત્ર ખાલી સાધન છે અને માનવ કલ્યાણ જે છે તે અંતિમ ઉદ્દેશ્ય છે. ત્રીજું છે કે સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ હોય છે. કે સાચી પ્રગતિમાં માત્ર ખાલી આપણે આર્થિક બાબતોનો સમાવેશ કરી શકીએ નહીં, પરંતુ આર્થિક પ્રગતિની સાથે સામાજિક પ્રગતિ પણ થવી જોઈએ. ત્યારબાદ ચોથું છે કે એસડીઆઈ વિધેયાત્મક છે. માનવ વિકાસ આંક વિધેયાત્મક છે અને માનવ વિકાસ આંક વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે તેવું કહી શકાય. પાંચમું છે કે માનવ વિકાસ આંકથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે અને કયા સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. કે માનવ વિકાસ આંકથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે તે જાણી શકાય છે અને સરકારે કઈ જગ્યાએ હજી વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. ત્યારબાદ છઠ્ઠું છે કે એસડીઆઈ માનવ વિકાસ આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. ત્યારબાદ આપણે માનવ વિકાસ આંકની મર્યાદાઓ જોઈશું. તો મર્યાદાઓમાં કે માનવ વિકાસ આંકમાં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછા છે. બીજા સામાજિક નિર્દેશકોનો પણ સમાવેશ કરવો જોઈતો હતો. કે માનવ વિકાસ આંકમાં જે સામાજિક નિર્દેશકો બતાવ્યા છે એ સામાજિક નિર્દેશકો હજી પ્રમાણમાં ઓછા છે અને બીજા સામાજિક નિર્દેશકો હજી વધારવા જોઈતા હતા. ત્યારબાદ એસડીઆઈમાં ત્રણેય પરિબળોનું સરખું મહત્વ અપાયું છે. ખરેખર ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય છે. કે માનવ વિકાસ આંકમાં ત્રણેય પરિબળોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ પરિસ્થિતિ બદલાતા ત્રણેયનું જે મહત્વ છે તે બદલાય છે. ત્યારબાદ કે માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવા માટે આવે છે કે જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે. એસડીઆઈ ઉપરાંત કે માનવ વિકાસાંક ઉપરાંત પણ અન્ય આંકોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં પહેલું છે જીડીઆઈ, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જાતીય સમાયોજન આંક. બીજું છે ટીએઆઈ, ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ, ટેકનોલોજી સીધી આંક. ત્રીજું છે એચપીઆઈ, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક. ચોથું છે એચસીઆઈ, હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, માનવ વપરાશ આંક જેવા અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આ પાઠમાં માનવ વિકાસના નિર્દેશકો 4 નિર્દેશકો વિશે માહિતી મેળવી. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને છેલ્લે માનવ વિકાસનો આંક. અસ્તુ.